સિદ્ધપુર શહેરના એક યુવાને પોતાનું અપહૃત હોવાનું જણાવીને ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર અન્ય રાજ્યની એક યુવતી સાથે પરિચયમાં આવી તેની સાથે લગ્ન કરી તેને પોતાની ત્યાં રાખી હતી। તે દરમિયાન યુવતીને જાણ થઈ કે આ યુવાન તો પહેલેથી પરણેલો છે, ત્યારે તેનો ભાઈ આવીને તેને પોતાના વતનમાં લઈ ગયા બાદ તે ગર્ભવતી થઈ હોવાનું જાણતા યુવતીએ પોતાની સાથે સિદ્ધપુરના યુવાનને ખોટી જાણકારી આપીને લગ્ન કરી દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ સિદ્ધપુર પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે। આ અંગેની વિગતો એવી છે કે અન્ય રાજ્યની એક યુવતી અને સિદ્ધપુરના એક યુવાન તારીખ 21/6/2023 થી 28/5/2024 દરમિયાન યુવાન વચ્ચે સોશિયલ મીડિયા પર સંપર્ક થતા યુવાને યુવતીને પોતાના લગ્ન થયા હોવાનું અને છૂટાછેડા લીધેલા હોવાનું જણાવીને યુવાને યુવતીના રાજ્યમાં જઈને એક મંદિરમાં લગ્ન કરીને યુવતીને તે પોતાના ઘરે લાવીને 2 મહિના સુધી એક મકાનમાં રાખી હતી। અહીં યુવતીને જાણવા મળ્યું હતું કે એક મહિલા યુવાનની ત્યાં અવરજવર કરે છે અને તે યુવાનની પત્ની હોવાથી તે તેની સાથે રહેતો હોવાનું જાણતા તેણે તેના ભાઈને જાણ કરતા તે તેને આવીને લઈ ગયો હતો। આ દરમિયાન યુવતીને ગર્ભ રહ્યો હોવાથી તેણે યુવાન સામે પોતાના વર્તનના રાજ્યમાં ફરિયાદ નોંધાવતા ત્યાં 0 નંબરથી ફરિયાદ દાખલ કર્યા બાદ આ બનાવ સિદ્ધપુર પોલીસ સ્ટેશનની હદનો બનતો હોવાથી અહીં ગુનો નોંધી આગળની કાર્યવાહી સિદ્ધપુર પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે।